જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરો તે કહેવતને સાચી ઠેરવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ફિરોજપુરા રોડ નજીકથી ગામના નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની દફન વિધિ તારીખ 24/6/2024ના રોજ કરી દેવામાં આવી હતી। ગઈ તારીખ 20/7/2024ના રોજ છાપી પોલીસ સ્ટેશન ખાતે જાહેર થયેલ અકસ્માત મોતના કામે જાહેર કરનારે પોતાના પિતાનું મૃત્યુ અકસ્માતમાં નહીં પરંતુ મર્ડર હોવાની શંકા ઉપજાવી હત્યાની આશંકાએ ગ્રામજનોએ મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી, જેથી પોલીસે કબરમાંથી મૃતદેહ બહાર કાઢી એફએસએલમાં મોકલાયો હતો, જેમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું। આ બનાવના સંદર્ભે એસઓજી બનાસકાંઠાની તેમજ છાપી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા હ્યુમન સોર્સ મારફતે તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરેલ અને તે દરમિયાન જાણવા મળેલ કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયાના મરણ જનાર નિઝામુદ્દીનની પત્ની સાથે અનૈતિક સંબંધોની જાણ મરણ જનારને થઈ જતા તેઓના પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હોવાથી આ નિઝામુદ્દીનનો કાયમી કાંટો કાઢી નાખવા અને નિઝામુદ્દીનના મર્ડરને અકસ્માતમાં ખપાવવા સારું અલ્તાફભાઈએ તેના બે ભાગ્યા રહીમ બલોચ તથા સલમાન બલોચને આર્થિક રીતે મદદ કરવાની લાલચ આપી પ્લાન તૈયાર કરેલ, જે પ્રી પ્લાનિંગ પ્રમાણે ગત 23/6/2024ના રોજ અલ્તાફ તેના મિત્રનું ટ્રેક્ટર લાવી ડ્રાઈવર તરીકે તેણે તેના ભાગ્યા રહીમ બલોચ તથા સલમાન બલોચને આરોપી અલ્તાફે મરણ જનારનું લોકેશન આપી નિઝામુદ્દીનના મોટરસાઇકલને ટ્રેક્ટરથી ટક્કર મારી નીચે પાડી દઈ વાંસી એટલે કે ધારિયું મારી અલ્તાફે તેના કબજાની આર્ટિગા ગાડીમાં બેસી તેના મોબાઈલથી રહીમને ફોન કરી સંપૂર્ણ બનાવન અકસ્માતમાં ખપાવી શકાય તે અંગેનું સતત માર્ગદર્શન આપતો રહેલ હકીકત જણાઈ આવેલ, જે આધારે છાપી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ, જે આધારે આરોપી અલ્તાફને રાત્રિના સમય માહી તેના ઘરેથી તેમજ આરોપી રહીમ બલોચ તેમજ સલમાન બલોચ પોતાના મોબાઈલ ફોન બંધ કરી નાસી ગયેલ હોય, જેથી એસઓજી બનાસકાંઠાએ તપાસ કરતા આરોપી સલમાનને સરિયદ પાટણ તથા આરોપી રહીમને રણુજ સરિયદ બનાસ નદીના પટમાંથી હકીકતના આધારે પકડી એસઓજી કચેરી પાલનપુર ખાતે લાવી ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓએ તેમના ગુનાનો એકરાર કરેલ હતો, જેથી આરોપીઓને આગળની કાર્યવાહી સારું છાપી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આ કામે ગુનાના કામે વપરાયેલ ટ્રેક્ટર, અર્ટિગા ગાડી તેમજ હથિયાર ધારીઓ કબજે કરવાની તજવીજ હાલ ચાલુ છે। છાપી પોલીસ સ્ટેશનના માહી ગામ ખાતે તારીખ 24/6/2024ના રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જનાર જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે, પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે। પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતા તારીખ 20/7/2024ના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક એફએસએલ પીએમ કરાવવામાં આવે છે અને એફએસએલ પીએમમાં જે પુરાવાઓ મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ એસઓજીની ટીમની અંદર બી 2-3 અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે, જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે અને ત્યારબાદ આ આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો। ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે। આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન, તેમના જ સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના બે ભાગ્યા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી। હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે, જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતાં અવારનવાર ઝઘડાઓ થતા હોય, જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો। આ હત્યાને વધીને કંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે તે લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી લઈ આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે। પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાયોગિક પુરાવાઓ, તમામ સીસીટીવીના ફૂટેજો, તમામ લોકોની હાજરીઓ તથા જે અમે એફએસએલ પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ
અને ત્યારબાદ બીજા બધા પુરાવાને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામ ત્રણે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને એફએસએલમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે.